નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જીકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં હજુ કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે મિત્રો 2 દિવસથી કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે અને મિત્રો આજે કપાસના બજાર ભાવમાં આજે પણ મિત્રો થોડીક તેજીનો માહોલ જોવા મળ્યો છે. તો ચાલો મિત્રો સૌપ્રથમ જાણી લઈએ આજના બજાર ભાવ. તો મિત્રો વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડથી 1300 થી 1660 રૂપિયા, મહુવા માર્કેટ યાર્ડ 1458 થી 1738, ધ્રોલ માર્કેટ યાર્ડ 991 થી 1692, જામનગર માર્કેટ યાર્ડ 1200 થી 1720, વિસનગર માર્કેટ યાર્ડ 1300 થી 1824 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ 1600 થી 1826 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ 1001 થી 1722 રૂપિયા, જેતપુર માર્કેટ યાર્ડ 1345 થી 1831 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. અમરેલી માર્કેટ યાર્ડ સૌથી ઊંચા બજાર ભાવ 800 થી લઈને 1875, જામજોધપુર 1400 થી 1775 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1500 થી 1849 રૂપિયા, બોટાદ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો 1400 થી લઈને 1851 રૂપિયા, હળવદ માર્કેટ યાર્ડ 1100 થી 1708 રૂપિયા. આગળ વાત કરીએ ધારી માર્કેટ યાર્ડ 1180 થી 1601. આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડની તો 1551 થી લઈને 1775 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે. તો અત્યારે જે મિત્રો કપાસના બજાર ભાવમાં સ્થિતિ જોવા મળી રહી છે તે મિત્રો તેજી તરફી જોવા મળી રહી છે. અને વાત કરીએ ન્યુયોર્ક કોટન વાયદો તો મિત્રો ન્યુયોર્ક કોટન વાયદામાં પણ થોડો એવો વધારો જોવા મળ્યો છે અને રૂની ગાંસડીના ભાવ પણ 61,000 ને પાર મિત્રો જોવા મળી રહ્યા છે. અને હવે જો કપાસની માંગ વિદેશમાં વધે તો મિત્રો કપાસની નિકાસમાં વધારો થાય અને નિકાસમાં વધારો થાય તો મિત્રો કપાસના બજાર ભાવમાં હજુ પણ સુધારો આવી શકે છે. અત્યારે ખેડૂતો પાસે કપાસનો જથ્થો હવે ઓછો થઈ ગયો છે અને આયાત મિત્રો ઘટી ગઈ છે, જેના કારણે કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો છે. અને જે મિત્રો અત્યારે જે ચૂંટણીની સ્થિતિ છે તેના કારણે મિત્રો કપાસનું કોઈ ચોક્કસ અનુમાન નથી લગાવાઈ રહ્યું. અને મિત્રો અત્યારે મહત્વપૂર્ણ એક જાણકારી છે કે જે ખેડૂત મિત્રોને અત્યારે સહાયના ફોર્મ ભરવાના ચાલુ છે, ખેતીને સાધનોને લગતા તે ફોર્મ ભરી દેવા. આગામી 26 તારીખ છેલ્લી છે, ત્યારબાદ મિત્રો ફોર્મ ભરી શકાશે નહીં. પરંતુ મિત્રો અત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે હજુ પણ સમય વધારો કરવામાં આવે, પરંતુ તે થાય કે ન થાય આપણે વહેલી તકે મિત્રો ફોર્મ ભરી દેવા. અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.